અસલામવાલેકુમ ઓફિસે સરકાર 47ની પબ્લિક આપણે જાય છીએ ધોરાજી સમોસા ખાવા સ્પેશિયલ ધોરાજીના ફેમસ સમોસા છે અને આ વિડીયોમાં તમે આમ જ બહીના રહેજો તમે જોજો કેટલી મજા આવે છે ફૂલ ફની વિડીયો છે અને તમે આગળ જોતા જાજો શું શું થાય છે આમાં તમે હસી હસીને ઊંધા વળી જશો તમે જોજો અને આપણે 6 જણા ટોટલ જાય છીએ આ બી આપણા જોડે જ છે આ બે આપણા ભાઈઓ છે જો ઈશારા કેમ કરે છે છોકરી કોણે હાલો એવી રીતે જ બન્યા રહેજો બરાબર આપણે આગળ મળી બ્લોકમાં અને પૂરો વિડીયો જોજો ખાસ કરીને હવે મળીએ આગળ હેલો નાસિર બાપુ 25 મિનિટમાં કેમ છે નાસિર બાપુ એકદમ મજામાં 25 મિનિટમાં રાજકોટથી ગોંડલ હા તો આપણે ઇન્શાલ્લાહ ધોરાજી કેટલા વાગ્યા લાગે પૂગી જશે આપણે લગભગ 6:30 ની ગણતરી છે કે 6:30 લગી આપણે પૂગી જઈએ એટલે સહી સલામત પૂગી જશે કે ના અને એવું નહીં એ ફાસ્ટ તમે 80-100 સ્પીડમાં ચાલતા હોય તો બાકી જો તમારે 20ની સ્પીડે જવું હોય તો રાતના 10:30-11 લગી તો તમે ડેફિનેટલી પૂગી જશો અને આપણી પબ્લિક માટે શું કહેવા માંગો છો તમે બસ પબ્લિકને કહેવા એ જ માંગુ છું કે ધીમે ચલાવો તમારું ફેમિલીનું ધ્યાન રાખો એસટીની સવારી સલામતી અમારી એટલે સેફ રહો હેલ્મેટ પહેરીને ચાલો અને 30 થી 40 આપણે કોઈ સેફટી માટે નથી તમને કહેતો આપણે ઓફિસર સરકારની જે પબ્લિક છે એના માટે શું કહેવા માંગો છો જેમાં આપણા ખાસ કરીને આપણા મિત્રો રાઇડર છે બરોબર એના માટે શું નહીં હું રાઇડરને પણ એ જ કહેવા માંગુ છું કે ભાઈ કાંઈ કામ નથી આવવાનું તમારે એટલે સેફટી છે એ તમારા માટે સારું છે બીજા માટે સારું છે એકચ્યુઅલી આપણે સેફટીની વાત જ નથી કરવી તો આપણે આપણી પબ્લિક માટે શું કહેવા માંગો વિનાઉટ સેફટીની વાત કરો બીજું કંઈ પબ્લિકને કહેવા જેવું છે ને પબ્લિક અત્યારે મારા કરતાં પણ સમજદાર છે કાફી હોશિયાર છે એટલે પબ્લિકને કંઈ કહેવા જેવું છે ને કાંઈ વાંધો નહીં થેન્ક યુ સો મચ તમારા ઇન્ટરવ્યૂ આપવા માટે ઓકે ભાઈ હાલો આપણે ગોંડલ પી ગયા છીએ ચા પાણી પીવા નાસિર બાપુ ચા પાણી શું થશે હા બસ જો તમે બ્લોગ બનાવો છો તમે ચા પાવાના છો એટલે અમે બધા અહીંયા ઊભા છીએ કાંઈ વાંધો નહીં મારા તરફથી પાલટી હાલો આપણે એનું અત્યારની દુકાને જવાનું જ છે અત્યારની પાલટી તમારા તરફથી શું છે નાસિર બાપુ ચા પાણી કેમ છે બસ ચા પાણી એટલે પીએ છીએ કે હવે હજી અમારે 70 કિલોમીટર દૂર જવાનું છે અહીંથી હજી એટલે ઇન્શાલ્લાહ એટલે કેટલા વાગ્યા કેટલા છે અત્યારે 4:30 વાગ્યા છે ઇન્શાલ્લાહ આપણે 9-10 વાગ્યા લગી ધોરાજી લાલશા બાપુની દરગાહે પહોંચી જશું તમારી એટલે 70 કિલોમાં સમજી લો સમજી ગયા આપણે 9-10 વાગે પૂગશે 70 કિલોમીટરમાં આપણે 10 વાગ્યા લગન પૂગશે હા બેશક પહોંચી જશું ઇન્શાલ્લાહ ઈ આપણે જો એટલે 50-ની સ્પીડે ચાલશું તો અચ્છા 40-50 એટલે આપણે તમે કાંઈ ટ્રાફિકમાં પહેલા હતા નહીં તો આટલો તમે ટ્રાફિક રૂલ્સ ફોલો કરો છો એનું રીઝન આરટીઓ માની આપણે જેમ આરટીઓ ના રૂલ્સ કે છે એ પ્રમાણે ચાલવાનું હોય આપણે તમે શું કામ ધંધો શું કરો છો મારે એમેઝોન ની ઓફિસ છે માધાપર રોડ અચ્છા એટલે તમારી ઓફિસ છે કે ઓફિસમાં કામ કરો છો અહીંયા મેં આપણે કોન્ટ્રાક્ટમાં મતલબ સમથિંગ કોન્ટ્રાક્ટ એટલે જગ્યા મારી છે હા પણ એમેઝોન ના હબમાં અમે ભાડે લીધી છે મારે બેથી આવક દરરોજની 2 લાખ રૂપિયા તો આવક છે બેથી શું ફેંકો છો તમે શું વાત છે થેન્ક યુ મોસ્ટ વેલકમ કાંઈ વાંધો નહીં તમે ચા પી લ્યો હવે પછી આપણે નીકળ્યો સુધાઈલ બાપુ તમારે શું કહેવાનું થાય હા આપણે થઈ ગયા ધોરાજીમાં એન્ટર અને તમે એવી રીતે વિડીયોમાં બનાવ્યા રહેજો તમને હજી આગળ તમે જોજો શું શું થાય છે હજી ઘણી બધી ચીજો એવી બાકી છે કે તમે ખુદ શોક થઈ જશો શેરાની સમોસા તમે જોજો ધોરાજીના ફેમસ સમોસા છે આપણે અહીંયા ખાવા આવ્યા છીએ હવે હાલો આગળ અંદર જઈને ખાઈ એ જાક હરખાતો જો આ શું છે આમ કોઈ જોયા કે નહીં આટલા એમ નહીં આટલા બધા તમે ખાઈ જશો એકલા જણા ખાઈ જશો એકલા આટલું મંગાવ્યું છે જો એક આપણા કુકર છે એક આ જો આવતા હમણાં બધી કરતા આવતા હમણાં આવી ગયા આપણે હવે ફાકી શું છે નાસિર બાબુ શું તમે લેવા માંગો છો અહીંયા બસ આ તમે બધા આવ્યા મફતની મજા માણવા એટલે હું ફાકી ખવડાવું છું તમને કેમ કે મારા મામા સસરાના ગામમાં તમે આવ્યા છો મને ખબર છે રૂપિયો તમે કાઢવાના છો નહીં અચ્છા એવું છે એટલે મારા ખંભા ઉપર જ બંદૂક હશે આપણે રાજકોટ થી નીકળ્યા ને અહીંયા પૂગ્યા એટલી વારમાં કેટલા ખર્ચો કર્યો તમે તો ઓછામાં ઓછા મારા 2,000 થી 2,500 રૂપિયા વપરાય
તો 2 થી 2.5 માં કેટલા મીંડા હોય છે? હે? કેટલા મીંડા હોય છે? 2,500 માં તમે ગણો તો એક અચ્છા 2500 તો કાંઈ વાંધો નહીં, અહીંયા ફાકીના પૈસા તમે આપો છો ને? હે હા હવે તો હવે આટલી લાલ કરી તો હવે થોડીક લાલ કરવામાં શું વાંધો? અચ્છા તો કાંઈ વાંધો નહીં, તો આપણે શૂટ ચાલુ જ છે બરાબર. આ પૈસા આપે છે, આપણે એ જ જોવાનું છે આજે પૈસા આપે છે કે નહીં. હા ના ના ચોક્કસ તો આપણે કેટલા મસાલા લીધા છે? આપણે બે તો ભાઈ મસાલા બનાવે છે, ભીના જ મસાલા બનાવે છે. કાંઈ વાંધો તો હારે આપણે પાર્સલ બી લઈ લેશી ને? હે આપણે પાર્સલ બી કરાવી મારા લેશું લગ્ન ને? થઈ ગયા, મારે બબી દીકરી છે, મારી જાન હોત તો હું ના લગન તો મારા બી થઈ ગયા. મારા ઘરે બી એક 9 મહિનાનો દીકરો છે અત્યારે. 2 છોકરી છે તમારા ઘરે, તો મારા ઘરે બી એક 9 મહિનાનો છોકરો છે. મારા ખુદના મેરેજ થઈ ગયા છે. જો આ મારા ગુંડા જો આ બોયલા જો અત્યારે લગન નતા બોલતા. જો આ બોયલા શું બોયલા તમે? હા ભાઈ બોલો તો કાંઈક. જો આ તો છોકરી કોણે હળમાવે લે. હરમાવે નહીં શરમાવે. અચ્છા એવું છે, તમે લેંગ્વેજ સુધારો છો. કાંઈ વાંધો નહીં, તો તમે કહેતા હો તો તમારા આગળ ટ્યુશન આવી લો. ના ના ચોક્કસ અમે દઈએ છીએ, ફ્રીમાં જ્ઞાન બધાઈને આપીએ છીએ કે આવો ના ના તમારી જે પ્રાઇસ થતું હોય તમે લઈ લેજો, ફી વગેરે એમાંથી કઈ શું નથી. જો બીજા આપણા આડિયામાં આપણા ધોરાજીની હસ્તી આપણા રાજકોટના કંજૂસ મખી જૂસ જો આવા દી આવી ગયા લગન પછી. આવો મેરેજ પછી આવા દી આવી ગયા તમારા? હે ભાઈ નાસિરભાઈ આપણે તમારા મેરેજ પછી આવા દી આવી ગયા? હા જી જે તમે જે અઠવાડિયે નાવશો બસ એવી પોઝિશન હવે મારી આવવાની છે. અચ્છા આવવાની છે તો કાંઈ વાંધો ના 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 આખા દિવસે નાવશો એનો મને ખબર છે પણ હવે એવી જ પોઝિશન કાંઈ વાંધો નહીં. મારો તો એક છે તો હું અઠવાડિયે નાવું છું. તમારી બેબી તમે કેટલા 1.5 મહિને નાતા હશો ને? હા ના ના ચોક્કસ. હા દોઢ નહીં આ તમને બોલવામાં થોડીક બોલું છું 2 મહિના 2 થી 2.5 મહિના થાય. અચ્છા એવું છે. હા પણ તમે એકમાં હવે અઠવાડિયા ઉપર આવી ગયા છો એટલે મને આશ્ચર્ય. આ તો હારું. આગળનો કેમેરો કરીને તમારો જે આપણે ફેસ છે એ દેખાડો તો. ના પબ્લિક ને મારું અચ્છા આ શું છે? અહીંયા નીચેથી ઝૂમિંગ કરો. હા ભાઈ એમાં એવું હતું બાકી ચોમાસાનો માહોલ છે એટલે ના અહીંયા વરસાદ નથી, આ રોડનો સીને દેખાડો આપણે. કોરે કાટ છે. હાલો તો આપણે આગળ પછી મળી. હવે આપણે રિટર્ન વળી ગયા છીએ. આપણો બ્લોગ અહીંયાથી થાય છે પૂરો. અને જો મજા આવી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર. અને ના મજા આવી હોય તો બી લાઈક સબસ્ક્રાઈબ કરી જ નાખજો. અને આપણો બ્લોગ થાય છે અહીંયાથી જ પૂરો. હાલો ગુડ બાય, અલ્લાહ હાફિઝ, ફિર મિલેંગે.